સુરતના વરાછામાં પરિણીત શખ્સે કુંવારો હોવાનું કહી યુવતી સાથે દુષ્કર્મ આચર્યું. વિડીયો ઉતારી મિત્રો સંબંધી સાથે સંબંધ બાંધવા મજબૂર કરી બેની ધરપકડ. સુરતના વરાછા વિસ્તારમાં એક 20 વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપી 5 નરાધમોએ હવસનો શિકાર બનાવી હોવાની હચમચાવતી ઘટના સામે આવી છે. પરિણીત શખ્સે કુંવારો હોવાની ઓળખ આપી વિડીયો ઉતાર્યો હતો અને ત્યારબાદ મિત્રો અને સંબંધી પાસે પણ દુષ્કર્મ કરાવી 23,000 રૂપિયા તથા સોનાની બુટ્ટી પડાવી લેતા પોલીસે તપાસ શરૂ કરી 2 આરોપીઓ અર્જુન અને રણજીતની ધરપકડ કરી છે. વરાછાની 130માં પીજીમાં રહેતા અશોક નામના શખ્સે પાડોશમાં 20 વર્ષીય યુવતી સાથે સંપર્ક કેળવ્યો હતો. અશોક પોતે પરિણીત અને 2 બાળકોનો પિતા હોવા છતાં તેણે આ હકીકત છુપાવી હતી. યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેણે લગ્નના ખોટા વચનો આપીને વિશ્વાસ જીત્યો હતો અને સંબંધો આગળ વધારવા દબાણ કર્યું હતું. લગ્નના બહાને દુષ્કર્મ આચર્યું. નવેમ્બર 2024માં જ્યારે પીજીમાં કોઈ હાજર ન હતું ત્યારે અશોકે યુવતીને ત્યાં બોલાવી હતી. તેણે યુવતીને લગ્નની ખાતરી આપી તેની મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા હતા. થોડી યુવતી અશોકની વાતમાં આવી ગઈ હતી, પરંતુ આ તેની જિંદગીની સૌથી મોટી ભૂલ સાબિત થઈ, કારણ કે આરોપીનો ઈરાદો માત્ર શોષણ નહોતો. અંગત પળનો વિડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી. દુષ્કર્મ આચરતી વખતે અશોકે યુવતીની જાણ બહાર મોબાઈલમાં વિડીયો શૂટ કરી દીધો હતો. જ્યારે યુવતીને અશોકના લગ્ન વિશે ખબર પડી અને તેણે સંબંધ તોડવાનો પ્રયત્ન કર્યો ત્યારે અશોકે આ વિડીયો બતાવી બ્લેકમેલિંગ શરૂ કર્યું હતું. તેણે ધમકી આપી કે જો તે તાબે નહીં થાય તો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેશે. 2 આરોપીઓની ધરપકડ. ફરારની શોધખોળ. ફરિયાદ મળતા જ વરાછા પોલીસ સ્ટેશનના પીઆઈ એચબી પટેલ એક્શનમાં આવ્યા હતા. પોલીસે તમામ 5 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. વર્તમાન રિપોર્ટ મુજબ પોલીસે આ પૈકીના 2 આરોપીઓની ધરપકડ કરી દીધી છે. બાકીના ફરાર આરોપીને પકડવા માટે પોલીસની અલગ અલગ ટીમો હાલમાં દરોડા પાડી રહી છે. પીજી માલિકે પણ યુવતી સાથે બળજબરી કરી હતી. ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક રહેણાંક સોસાયટીમાં દુષ્કર્મની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભોગ બનનાર યુવતીની ફરિયાદ અનુસાર વર્ષ 2024થી અત્યાર સુધી 4 શખ્સોએ અલગ અલગ સમયે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.